તો આજની રથયાત્રા 149મી આ રથયાત્રા છે, પરંતુ પહેલી રથયાત્રા 1878માં 2 જુલાઈ મંગળવારના રોજ શરૂ થઈ હતી। ઇતિહાસની વાતો થતી રહેશે, કૃષ્ણની વાતો પણ આપણે કરીશું, કૃષ્ણના રૂપની વાતો કરીશું અને કૃષ્ણના ભાવની પણ વાતો કરીશું, પરંતુ આ તમામ વાતો આપણે કરીશું જાણીતા શાસ્ત્રીજી હર્ષલભાઈ પાસેથી અને તેમની પાસે આપણે સીધા જઈએ અને તેમનું સ્વાગત પણ કરીએ। સાથે જ આજની રથયાત્રાનું જે મહત્વ છે તે પણ આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। શાસ્ત્રીજી, ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો દિવસ અનેરો છે ને, કહેવાય છે ને, ભજનિયા પણ ગવાયા છે કે આજની ઘડી તે રળિયામણી, અને આજે તમામ ભક્તો પણ એ જ કહેતા હશે કે આ ઘડી ભગવાન વારંવાર અમારી સાથે આ ઘડી આવે ને તમે હંમેશા અમને દર્શન કરવા માટે, દર્શન આપવા માટે આવતા રહો। મારફતે આપણે સૌ કોઈ ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છીએ, ત્યારે આજની ઘડી બેને વાત કરી એ જ પ્રમાણે આજનું વાતાવરણ આપણે જોઈએ તો આમ આકાશી નજારોમાં આપણને વાદળા પણ એ વાદળી ચમક માંડી અને જ્યારે એ ઠાકોરજીના ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તલપાપડ થઈ હોય એ ભાવ આપણને જોવા મળે છે। અને એટલા માટે જ આપણે ત્યાં ભજનમાં પણ કીધું છે ને, આજની ઘડી તે રળિયામણી, આરે વાલા હે મારો જગન્નાથ આવ્યાની વધામણી ધીરે, આજની ઘડી તે રળિયામણી। હે આજની આ ઘડીનો આપણે ઘણા સમયથી ઇંતજાર કરતા હતા અને એ સમય અત્યારે આવી પહોંચ્યો છે કે સૌ કોઈ લોકો આતુરતાપૂર્વક આ જગતના નાથની રાહ જોતા હતા। એ રાહ હવે આપણે પરિપૂર્ણ થવાના આરે છે, ત્યારે જગતના નાથ પોતાના ભાઈ અને બહેનની સાથે એ નગર પર્યટન કરવા માટે નીકળ્યા હોય। આપણે આગળ જોયું કે વર્ષોની આ પરંપરા જે નરસિંહદાસજી મહારાજે આપણને આ અર્પણ કરી છે, તો એ નરસિંહદાસજી મહારાજને આપણે કેમ ભૂલી શકાય? કારણ કે આ જગતના નાથના દર્શન કરવા હોય તો આપણે સૌ કોઈ લોકોએ એમને મળવા જવું પડે। ત્યારે આ સંતની એક મોટી ભેટ, એક મહાત્માની, એક સાધુની આપણા ઉપર આ મોટી ભેટ કહી શકાય કે જેને કારણે થઈ અને આપણને આ જગતનો નાથ સંપૂર્ણ વર્ષ દરમિયાન એ આ અષાઢી બીજના દિવસે સામે ચાલી અને આ જગતના સૌ કોઈ લોકોને દર્શન આપવા માટે પધારે છે। અને એવી આ બીજ આપણને પ્રાપ્ત થઈ છે। અને અષાઢી બીજનો તો આપણે ત્યાં શાસ્ત્રમાં ઘણો બધો મહિમા બતાવવામાં આવ્યો છે। સર્વપ્રથમ તો વાત કરીએ તો આપણો આ ગુર્જર પ્રાંત જ કચ્છી માડુઓને યાદ કેમ ન કરી શકાય? આજે આ અષાઢ મહિનો એ કવિઓ માટે, આ લેખકો માટે, વિદ્વાનો માટે એ કંઈ ને કંઈ એક નવો ઉત્સાહ અને ઉમંગ એ પ્રાપ્ત કરીને આવતો હોય છે। તો એવું કહેવાય છે કે સર્વપ્રથમ તો કચ્છીઓનું આ નવું વર્ષ, અને એ સર્વ કોઈ લોકોને, કચ્છી માડુઓને ન્યૂઝ 18ના મારફતે નવા વર્ષના ખૂબ ખૂબ વધામણા, અને એની સાથે કોયલ અને મોર છે ટહુકા કરવા માટે એનો અવાજ પ્રાપ્ત કરવા માટે થઈને આજનો દિવસ એ આ મહિનાની રાહ જોતા હોય છે। અને આપણે ત્યાં કવિઓએ દુહોની અંદર પણ કીધું છે, કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી જો ને વેજ, એ કોટે મોર ટહુકિયા અને ઓલી વાદળ ચમકી જો ને વેજ, હે મારા રુદાને રાણો સાંભળ્યો અને ઓલી આવે અષાઢી બીજ, હે મારા રુદાને રાણો સાંભળ્યો અને ઓલી જોની આવે અષાઢી બીજ।